હેલો ફ્રેન્ડ્સ, સવારની ચા જોડે એવા હેલ્ધી અને ગરમા ગરમ પરાઠા મળી જાય તો બીજું કંઈ નહીં જોઈએ. તો ચલો રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તો એની માટે આપણે એક જોડી પાલકને સાફ કરી અને ગરમ પાણીની અંદર બોઇલ કરી લેશું. 5-1 મિનિટ જ બોઇલ કરવાનો. પછી એની અંદર મિક્સરમાં લઈ 2 ચમચી લસણ, આદુ મરચાં અને એની પ્યોરી બનાવી લેશું. આ પ્યોરી તૈયાર થઈ ગઈ આપણી. હવે લોટ બાંધીશું. એની માટે આપણે 1 કપ ઘઉંનો લોટ, સ્વાદ મુજબ મીઠું, મોણ માટે તેલ અને પાલકની પ્યુરી લઈ અને પરાઠા જેવો એનો લોટ બાંધી લઈશું. તમે આ બાળકોને લંચ બોક્સમાં આપશો તો એમને ખૂબ જ ભાવશે અને ખૂબ જ હેલ્ધી હોય છે. પછી વણાઈ જાય એટલે આ રીતના એને આપણે ત્રિકોણ આકારમાં વણી લેશું. આ રીતના એને વણી લેવાનું અને તૈયાર છે આપણો પરોઠો. હવે એને આપણે શેકી લઈશું બંને સાઈડથી. આ રીતના તેલ મૂકીને શેકાઈ જાય પછી એને સ્ટેપ બાય સ્ટેપ બીજા બી આપણે વણી લેશું. તો એની ઉપર તલ લગાવીશું. તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી